ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ શુદ્ધાત્મનિ નમઃ. નમો અરહંતાણં. નમો સિદ્ધાણં. નમો આયર્યાણં. નમો વજ્જાયાણં. નમો લોયે સૌવસાહણં. સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ. ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે અંતિમ ચરણમાં. 50 નંબરની ગાથા થોડું બાકી છે, 1-2 લાઈન, અને ત્યારબાદ આપણે અંતિમ જે 51 નંબરની ગાથા સમજો ને પ્રેરણારૂપની ગાથા છે એની ચર્ચા આપણે કરીશું. પહેલા 50 નંબરની ગાથાનો પાઠ કરીએ. જીવન્ય પુદ્ગલાશ્ચન્ય ઇત્યસૌ તત્વ સંગ્રહ. તદન્ય દુચ્યતે કિંચિત સોસ્તો તસ્યૈવ વિસ્તર. જીવ પુદ્ગલ બે ભિન્ન છે એ જ તત્વનો સાર. અન્ય કઈ જે વ્યાખ્યાન જે તે તેનો વિસ્તાર. અમે અહીંથી 3-4 જણ ગઈકાલે સોનગઢ ગયા હતા. હિમદરમાં સોનગઢનું એક મિનિએચર સોનગઢ દર્શન બનાવીએ છીએ એના ઉપલક્ષમાં ગયા હતા. અને ત્યાં જે સામે પ્રદર્શની લાગેલી છે એમાં ઇષ્ટોપદેશના 51 છંદના ચિત્રો બનાવેલા છે. ખરેખર બહુ માર્મિક ચિત્રો છે, બહુ સરસ. સમજવા. અને એમાં જે 50 નંબરની ગાથા છે એનું ચિત્રમાં એને નાળિયેરનું દ્રષ્ટાંત આપ્યો છે. એટલે ચિત્રમાં જેમ નાળિયેરમાં ઉપરના છાલા બિન, ગોદેશીની ભાષામાં ઉપરના છોતરા બિન, કાચલી બિન, અને કાચલી કોળની રાતળ, આ ગોદેશીના શબ્દો છે. કાચલી કોળ જે ઘોડાના ઉપર કાળી કાળી પરત નાખી લે એ ઘોડા તરફની પરત નથી, એ કાચલી કોળની કાળાશ છે. એ તણને ભિન્ન કરવામાં આવે તો આ શરીર છોતરાની જગ્યાએ છે. 8 પ્રકારના કર્મ એ કાચલી જગ્યાએ છે. અને એ 8 કર્મના નિમિત્ત થતા જીવની પર્યાયમાં રાગાદી ભાવ, વિભાવ ભાવ એ ઉપરની કાચલી કોળની રાતળ. અને ગોદેશી પ્રવચનમાં દ્રષ્ટાંત આપે છે જેમ આપણે એનો શીરો બનાવવો હોય કે એનો હલવો બનાવવો હોય, આપણે ટોપરા પાક બનાવવો હોય તો છાલી તો ઉપરના છોતરા તો કાઢી નાખીએ, કાચલી પણ કાઢી નાખીએ, પણ કાચલી કોળની રાતળ છે એને પણ આપણે કાઢી નાખીએ છીએ. બસ એ રીતે. અને અંદર જે શુદ્ધ ગોળો, મીઠો ગોળો, બસ એ ઉપયોગમાં લેવાનો ઉપાદેય કર્યો છે. બસ એ રીતે. અચ્છા, પિક્ચર લાવો તમે આમાં. હા, પિક્ચર લઈ આવે. હા, જો હમણાં આપણે તમે વાત કરતા ને 50મી ગાથાનો. હા, એટલે અમને ગઈકાલે જોયા ને અમને બહુ ગમ્યું. હા, અને મેં તો એવો વિચાર પણ કર્યો કે એના પાછળ બાળકોને ત્યાં પિક્ચર બતાવવાના અને પિક્ચર તમારે ગાથા નક્કી કરવાની. પહેલા બહુ જોઈ લે, સરસ આઈડિયા, સારો છે. પહેલા બધા ચિત્રો વાંચી લે, ગાથા વાંચી લે, પછી બીજા દિવસે એમને ચિત્ર બતાવવાનો અને ચિત્ર પછી ગાથા બોલવાની અને એને ઇનામ આપવાનું. એવો વિચાર ગઈકાલે જ મને ત્યાં આવ્યો. તો એ બહુ બાને સરસ એને વિચાર છે. એને એને ચિત્રના માધ્યમથી એને ઇષ્ટોપદેશની ગાથા યાદ નહીં, ગાથાનો ભાવ ખ્યાલમાં આવે. તો એ ત્યાં એ નાળિયેરનું દ્રષ્ટાંત આપ્યું છે. એટલે કે જીવ પૂતગલ બે ભિન્ન છે. બસ આખા જીનાગમમાં આટલું જ કહેવું છે. ગાયક સ્વભાવ આત્મા ભિન્ન છે અને પૂતગલ ભિન્ન છે. પૂતગલનો તારે વિસ્તાર કરવો તો ઘણો થાય વિસ્તાર. એમાં રંગ રાગ ને ભેદ 3 શબ્દમાં આગળ જે 29 બોલો ઓકરડો, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, જેટલો તમારે વિસ્તાર કરવો તો કરી શકો. સિમ્પલ એટલું છે, જીવ જુદા અને પૂતગલ જુદા, જ્ઞાન જુદું. ગોદેશીનું કોઈ પણ પ્રવચન હશે લગભગ ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા અને રાગાદિભાવ જડ, એ બંને ભિન્ન ભિન્ન. ત્યાંથી શરૂઆત થાય.
તો અહીંયા ઈષ્ટોપદેશમાં એ સાર આપવામાં આવેલો છે અને એમાં આપણે ટીકા પૂરી થઈ ગઈ હતી. ભાવાર્થ આપણે શરૂ કરીએ છીએ આજથી અને ભાવાર્થમાં પણ લગભગ 2 લાઈન તો વાંચી હતી, બીજી 2-3 લાઈન બાકી છે, એની ચર્ચા આજે કરીશું. જો ભાવાર્થ, જીવ અને પૂદગલ એકબીજાથી ભિન્ન છે, એકબીજાને પરસ્પર ભિન્ન છે. જીવથી પૂદગલ જુદું, પૂદગલથી જીવ જુદું. એક બાજુ મોક્ષના પ્રકાશકમાં જ્યાં ચોથો અધિકાર લખ્યો ત્યાં જીવ અને પૂદગલમાં અનેક પરસ્પર નિમિત્ત નિમિત્ત સંબંધ બન્યા રહ્યા એમ લખ્યું ત્યાં. પણ નિમિત્ત નિમિત્ત સંબંધ જ બતાવે બે દ્રવ્યની ભિન્નતા. તો તમે કાઢી, હું પણ કાઢી લઉં. મોક્ષના પ્રકાશક ચોથો અધિકાર, જીવના નિમિત્તથી પૂદગલની ક્રિયા અને પૂદગલના નિમિત્તથી જીવની ક્રિયા. જો પેજ નંબર છે 82, એમાં 3જા નંબરનો પેરેગ્રાફ. વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. મળ્યું? હાજી. જીવને અને શરીરને, અહીંની ભાષામાં જીવને અને પૂદગલને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરસ્પર નિમિત્તિક સંબંધ એટલે શું? જીવની ક્રિયામાં પૂદગલ નિમિત્ત, પૂદગલની ક્રિયામાં જીવ નિમિત્ત. કઈ રીતે થાય તમને સમજાવું. જૂના કર્મનો ઉદય નિમિત્ત, અહીં પર્યાવરણ રાગાદી ભાવ નૈમિત્તિક, તો પૂદગલ નિમિત્ત અને જીવના પરિણામ નૈમિત્તિક થયા. અને જીવના પરિણામથી કર્મ બંધાયા, તો જીવના પરિણામ નિમિત્ત થયા અને નવા કર્મ નૈમિત્તિક થયા. આવો અનેક સંબંધ બની રહ્યો છે. હવે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ ભિન્નતા બતાવે. બે વસ્તુમાં નિમિત્ત, એકમાં તો નિમિત્ત એમ લાગે નહીં ને. બે વસ્તુ નિમિત્ત અને બે દ્રવ્યની ભિન્નતા જ નિમિત્ત સંબંધ બતાવે. લખ્યું ને, જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તેથી જે ક્રિયા થાય તેને પોતાની માને છે. એટલે અહીં દાખલા તરીકે તમને મંદિર દર્શન કરવાની ઈચ્છા થઈ, ઈચ્છા તો જીવને થઈ, એ પ્રમાણે શરીર ચાલશે. શરીરની ક્રિયામાં જીવ નિમિત્ત થયો. રાત્રે તમે સુઈ ગયા છો અને ઊંઘમાં સપનું પડઘો ફેરવવા ગયા, પલંગમાંથી નીચે પડ્યા, તો શરીર પડે કે આત્મા પડે કે બંને પડશે? તો એ શરીરના નિમિત્તે આત્મા પણ નીચે પડ્યો. આને પરસ્પર નિમિત્ત સંબંધ કહેવાય. પણ કરતા કર્મ સંબંધ નથી. જે સમય સારની 80, 81, 82 ગાથા કરતા કર્મ અધિકારની, એમાં ઉપર ઉપોદ્ઘાત જ આપ્યું. જીવના પરિણામ અને પૂદગલના પરિણામ એને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ કરતા કર્મ સંબંધ નથી. આ પાછા આપણે પેલામાં જીવ અને પૂદગલ એકબીજાથી ભિન્ન છે, તેથી જીવ પૂદગલનું કઈ ના કરી શકે અને પૂદગલ જીવનું કઈ ના કરી શકે. આ તો મહાન સિદ્ધાંત છે અને ગુરુદેવે તો આના માટે આખું જીવન એમને વિસ્તારથી સમજ કર્યું. એક દ્રવ્ય બે દ્રવ્યનું કઈ કરી શકે નહીં. અને એના માટે ગુરુદેવ એક ગાથાનો આધાર આપતા હતા. તમને ખબર છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં. એના માટે સમયસારની એક ગાથાનો આધાર, ત્રીજી ગાથા, હા ત્રીજી ગાથાનો આધાર, કે લખ્યું કે એક ક્ષેત્રાવગાહ રહ્યા હોવા છતાં પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, ચૂમતું નથી, અડતું નથી. બરાબર? એટલે બીજાને, અને એના પ્રવચનમાં ગુરુદેવ એટલા દ્રષ્ટાંત આપે છે કે આ 4 દિવાલના આધારે ઉપરની છત ધાબુ રહેલું નથી. આ આંખ, કાન અને નાક એના આધારે ચશ્મા રહેલા નથી. આવા સાદા દ્રષ્ટાંત ગુરુદેવ કેટલા આપે છે, એક જ સિદ્ધ કરવા માટે કે જીવ પૂદગલ ના કરી શકે, પૂદગલ જીવનું ના કરે. આવું હોવા છતાં તેઓ એકબીજાનું કરે છે એમ માનવામાં આવે તો બે દ્રવ્યોની ભિન્નતા રહેતી નથી. કેમ આવું ભિન્નતા કેમ નથી રહેતી? કારણ કે કરતા કર્મ નિયમ છે, યહ પણમતિ સ કરતા, પરિણામ ભવે તત્કર્મ. જે પણમે તે કરતા. કરતા કર્મ અધિકારની કલશ લખ્યો છે, યહ પણમતિ સ કરતા, જે પણમે તે કરતા. એ રોટલી રૂપે જે પણમે એ કરતા. રોટલી રૂપે લોટ પણમે માટે લોટ કરતા. બાઈ પણમતી નથી, બાઈ કરતા નથી. અને જો બાઈ કરતા હોય
બાઈ રોટલીની કરતા હોય તો સમયસાર 99 ગાથામાં લખ્યું કે એને બાઈને રોટલી રૂપ થવું પડે, તન્મય થવું પડે. પર દ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ જીવ નથી તન્મય અરે તેથી ન કરતા તે બને. તમારે પરદ્રવ્યના જે વસ્તુનું કરતા થવું હોય તમારે એ રૂપે થવું પડે, એટલે એ રૂપે પરણમવું પડે. અને સમયસારની 308 થી 311 ગાથા જેમાંથી ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધ પર્યાયનો જયઘોષ કર્યો એમાં જ લખ્યું પહેલી જ ગાથા 308 નંબરની, જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે. જેમ જગતમાં કટકાદી પર્યાયોથી કનક અન્યને છે. કઈ ગાથા કાઢી તમે? 308. 308 છે. હા જુઓ, એટલે ગુજરાતી વાંચો. બસ, જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય. જે દ્રવ્ય એટલે વસ્તુ ઉપજે એટલે પરણમે, એ પરિણામથી દ્રવ્ય અનન્ય છે, એટલે દ્રવ્ય જ પરણમે છે ત્યારે તો એ દ્રવ્યને કરતા કહેવાય. આ જીવનભર જે પરણમે તે કરતા, ય પરણમેથી સ કરતા, જે પરણમે તે કરતા, અને પરિણામ એનું કર્મ કહેવામાં આવે છે. જ્યાં જ્યાં તમે લગાવો એ લગાવી દો. આ અત્યારે હું પ્રવચન કરું છું તો એ પ્રવચનમાં જે શબ્દો નીકળ્યા એ ભાષા વર્ણનું પરણમન છે. તેનો કરતા કોણ? કે જે પરણમે એ કરતા. જો હું પરણમું એ રૂપે તો હું કરતા કેવું, અને હું એ રૂપે પરણમું તો હું તો જડ થઈ ગયો. એટલા માટે આ સમયસારની 99 નંબરની ગાથામાં લખી ગજબનો ન્યાય લખ્યો છે. 99 100 નંબરની ગાથાનો જોડકો છે. 99 ગાથામાં ઉપાદાન કરતા અને 100 નંબરની ગાથામાં નિમિત્ત કરતાની વાત છે. ઉપાદાન પણ જો તું પરદ્રવ્યને કરે તો તું તારા પરમાત્મય થવું પડે. તારે ભાષા વર્ણનું પરણમન એટલે તું કરતા થવું હોય તારે જો લખ્યું ને પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય રે તેથી ન કરતા તે બને. તન્મય એટલે એ રૂપ થતો નથી, પણ કરતા ક્યારે થાય? એ રૂપે થાય તો. મેં હમણાં જ અમારે ગુણવાળી મંત્ર શિબિર હતી કોટામાં 4 દિવસ, અને ત્યારબાદ પછી હું બીજું લેવા ગયો હતો અને ત્યાં કરતા કર્મ અધિકાર લીધો હતો. અને ત્યાં વાત કરી કે જો બાઈ રોટલીની કરતા હોય, સમજ ધ્યાનથી, બાઈ રોટલીની કરતા ક્યારે થાય? બાઈ રોટલી રૂપે થાય તો. બરાબર. હવે દાખલા તરીકે હું રોજની બે રોટલી ખાઉં, 2 સવારે 2 સાંજે, તો મહિનાની કેટલી રોટલી થઈ? 120 રોટલી થઈ. બરાબર. 12 મહિનાની 1440 રોટલી થાય. એવરેજ 2 રોટલી પકડીએ તો. હવે મારી વાઈફ રોટલી બનાવી શકતી હોય તો મારી વાઈફ પહેલી રોટલી થઈ ગઈ. બીજી રોટલી માટે મારે બીજી વાઈફ લાવવી પડે. મારે 1440 એક વર્ષમાં વાઈફ જોઈએ. હલાવે છે. આમાં લખ્યું, ચોખ્ખું લખ્યું છે, એક દ્રવ્ય બીજા જીવનું પૂતગલ ના કરે, પૂતગલનું જીવ ના કરે, છતાં તું એમ માને તો 2 દ્રવ્યની ભિન્નતા રહેતી નથી. જીવ પૂતગલ રૂપે થઈ જાય માન્યતામાં. જીવ પૂતગલ થતું નથી, બાઈ રોટલી રૂપે થતી નથી, પણ એને માન્યું કે આ રોટલી મેં બનાવી તો માન્યતામાં એ જડ થઈ ગઈ, લોટ રૂપે થઈ ગઈ. આ મોટો દોષ આવે. સ્વદ્રવ્યના ઉચ્છેદનો દોષ આવે. તું સંક્રમણ થઈ ગયો બીજા દ્રવ્ય રૂપે, પૂતગલ રૂપે સંક્રમણ થઈ ગયો. અને સમયસારની 103 નંબરની 103 એમાં લખ્યું એક દ્રવ્ય બીજા દ્રવ્ય સંક્રમણ થાય જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ થતું જ નથી, બદલતું જ નથી, પરિણમતું જ નથી બીજા દ્રવ્ય રૂપે. વાંચી લો. જે દ્રવ્ય છે ને, જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્ય સંક્રમે, અને અણસંક્રમિત તે અન્ય પરણવાયું કઈ રીતે? એ રૂપે થયું નથી તેને પરણવાયું કઈ રીતે? બાઈ રોટલી રૂપે થઈ નથી તો રોટલીને કરે કઈ રીતે? અને રોટલીને કરવું હોય તો એને રોટલી રૂપે સંક્રમણ થવું પડે, રોટલી રૂપે પૂતગલ રૂપે બદલવું પડે, પણ એ રૂપે થતું નથી અને આ માન્યા વગર રહેતો નથી. તો માન્યતામાં ગુરુદેવશ્રી કહે છે આત્મા જડ થઈ જાય. જો આત્મા શરીરનું કાર્ય કરે તો આત્મા જડ થઈ જાય. હવે શરીર રૂપે થતો નથી, આ માન્યા વગર રહેતો નથી,
તો માન્યતામાં જડ થઈ ગયો. જેમ સમયસારમાં નિજરા અધિકારમાં ત્યાં ગાથાઓ લખી કે પરિગ્રહ કદી મારો બને તો હું બનું અજીવ ભલે, હું તો ખરે જ્ઞાતા તેથી પરિગ્રહથી મારો વરે. જો પરિગ્રહ મારો હોય તો ગુરુદેવ કહે છે ભેંસનો પતિ પાડો હોય, જળનો સ્વામી જળ હોય, એમાં રૂપિયા પૈસા ધન તું તારું માને, તું તારી માન્યતામાં જડ થઈ ગયો. અને ટીકામાં ત્યાં લખ્યું અમૃતચંદ્ર સ્વામીએ, તું અવશ્યપણે તારે ના થવું હોય ને તો તું જડ થઈ ગયો માન્યતામાં. આ શરીર હું મેન્ટેન રાખું છું, બરાબર દવા શું કહેવાય એક્સરસાઇઝ કરું છું, પ્રાણાયામ કરું છું, સવારે વોકિંગ કરું છું, હું શરીરને મેન્ટેન રાખું છું. બાપુ તું શરીરનું કંઈ કરી શકે નહીં, અને છતાં તું માને તો લખ્યું છે બે દ્રવ્યની ભિન્નતા રહેતી નથી. એટલે સ્વ અને પર, જીવ અને પૂદગલ, જળ અને ચેતન એ બંને એક થઈ ગયા. ક્યાં ક્યાં માન્યતામાં. એક થતા નથી. જો એક થઈ જાય તો સમ્યક જ્ઞાન કહેવાય. એક થતા નથી છતાં તું માને છે, માટે ને મિથ્યા જ્ઞાન કહેવાય. અને આ માન્યતામાં પોતે પોતાની જાતને ચેતન મટાવીને અચેતન કરે છે, જડ કરે. લખ્યું ને, છતાં તેઓ એકબીજાનું કરે છે એમ જો માનવામાં આવે તો બે દ્રવ્યની ભિન્નતા રહેતી નથી. અને ગુરુદેવશ્રી કહે છે એક દ્રવ્યનો કરતા, એક પરમાણુનો કરતા, તો એની માન્યતામાં અનંત પરમાણુઓ કરતા થઈ ગયો, અનંત દ્રવ્યનો કરતા થઈ ગયો. અને આને અનંતતાનો બધી મોટું પાપ કહેવામાં આવે. કારણ કે માન્યતામાં અનંતને એક પરમાણુનો કરતા તો અનંતનો કરતા. અરે વચનામૃતમાં બેસરીબેનને લખ્યું છે રાગના કર્તૃત્વમાં લોકાલોકનું કર્તૃત્વ સમાયેલું છે. પર્યાયમાં થતા રાગ એ જડ છે, અચેતન છે, ઉદ્ગલ છે. છતાં તું મેં આવો રાગ કર્યો એમ તું રાગનો કરતા થાય તો એ માન્યતામાં આખા લોકનું કરતા પણ સમાયેલું છે. ગજબ છે ને. અને ગુરુદેવ ન્યાય બહુ સરસ આપતા હતા કે એક પૂદગલ પરમાણુ પૂદગલનો કરતા તું થયો, માન્યો પોતાની જાતને, તો પૂદગલ પરમાણુ કેટલા છે? અનંત અનંત. જીવ અનંત, પૂદગલ અનંત અનંત. તો તે માન્યતામાં અનંત અનંત પરમાણુ કરતા પણ માન્યું. અને આને અનંતાનો બધી મહાપાપ કહેવામાં આવે. એકબીજાનું કંઈક કરે તો એમ માનવામાં આવે તો બે દ્રવ્યની ભિન્નતા રહેતી નથી. હવે જો અભિપ્રાયમાં જો દ્રવ્યનો અભાવ, તો આ ગજબની વાત છે. અભાવ ક્યાં થાય છે? ત્યાં લખ્યું ને પરદ્રવ્ય તો કરતામાં દ્રવ્યનો અભાવ થઈ જાય. પણ આમ આવો અભાવ ક્યાં થાય? અભિપ્રાયમાં દ્રવ્યનો અભાવ થાય. હું શરીરનો કરતા જ એમ માન્યો તો તું થઈ ગયો જીવ દ્રવ્ય, શરીર થઈ ગયું પૂદગલ દ્રવ્ય. અને હું એનો કરતા માન્યો, કાં તો તે જીવને પૂદગલ માન્યો, કાં તો પૂદગલને જીવ માન્યો. એટલે તારી માન્યતામાં, તારા અભિપ્રાયમાં એક દ્રવ્યનો ઉચ્છેદ થઈ ગયો. અભિપ્રાયમાં દ્રવ્યનો અભાવ વસ્તુમાં થતો નથી. બાઈ રોટલીની કરતા પોતાને માને, રોટલીની કરતા થતી નથી એક વાત. અને એ માન્યતામાં એને પોતાને પૂદગલ રૂપ માન્યો. પણ આ માન્યતા અભિપ્રાયમાં થાય છે, વસ્તુમાં પૂદગલ થતું નથી. જીવ રૂપે જ રહે છે, અભિપ્રાયમાં પૂદગલ થઈ ગયો. હવે વિચાર કરો, આપણે 24 કલાકમાં કેટલી વાર અભિપ્રાયમાં પૂદગલ થઈએ છીએ? અભિપ્રાયમાં કેટલી વખત પૂદગલ થઈએ છીએ? કાં તો કરતા માને શરીર આદિનો 12 ક્રિયાઓનો, કાં તો એનો સ્વામી માને આ ધન દોલત મારું છે, એમાં અજીવ થઈ ગયો. પરિગ્રહનો સ્વામી માને તો પણ અજીવ થઈ ગયો. પરિગ્રહનો એ પરદ્રવ્યનો કરતા માને તો પણ માન્યતામાં અજીવ થઈ ગયો, પૂદગલ થઈ ગયો. હર સમયે પોતાના આત્માનું અભિપ્રાયમાં ખૂન કરે છે. અને આને જ કહેવાય ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરા છે. આ સમય ભાવ મરણ થાય, પોતાના આત્માનું પોતે મરણ કરે છે હર સમયે.
અભિપ્રાયમાં દ્રવ્યનો અભાવ થાય છે અને આવી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને વેદ જ્ઞાન રૂપ પણતી થાય નહીં. ક્ષયુક્ષમ જ્ઞાન વધી જાય, બોલતા આવડી જાય, પ્રવચન કરતા આવડી જાય, સમજાવતા આવડી જાય, આખું સમયસર કંઠસ્થ થઈ જાય, પણ વેદ જ્ઞાનની પણતી ના થાય. કેટલું ડગલે ને પગલે સાવધાન રહેવા જેવું છે. આપણે તો બ્રહ્મા છીએ બધા, તમે હું બધા બ્રહ્મા છે. આપણને તો ગુરુદેવ મળી ગયા, આપણે મુમુક્ષ, આપણે મોક્ષ નક્કી. અને પાછું સ્ટેમ્પ માર્યો કોને? સોગાનીજી કે ગુરુદેવની સભાના બહુધા મુમુક્ષો ગુરુદેવની સાથે મોક્ષમાં જશે, એટલે આપો તો નિશ્ચિત થઈ જાઓ, ખાઈને પીને લહેર કરો. કેટલો પુરુષાર્થ માંગે છે. વચનામૃતનું એક વાક્ય જીવનભર યાદ રાખવા જેવું છે. જેમ સંસારમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે, એમ મોક્ષ માર્ગમાં પર્યાયે પર્યાયે પુરુષાર્થની જરૂર છે. હર પર્યાયે પુરુષાર્થની જરૂર. જ્યાં સુધી આવી માન્યતા હોય, કેવી માન્યતા? હું શરીરનું કરી શકું છું, શરીર મારું છે, સંયોગ મારા છે, આ વચન હું સારું કરી શકું છું. કલાબેન કે ભાઈ આ બધી વ્યવસ્થા હું કરું છું, મંગળવારે બધી વ્યવસ્થા, શુક્રવારે વ્યવસ્થા હું કરું છું. આ બધા પ્રવચન ફટાફટ કાઢી લેવા ઓનલાઈન. મહેનત તો થાય કે ના થાય કલાબેન? ના થાય. હા બાપુ, કરી મહેનતની વાત પછી. તારી મહેનત તારામાં હોય કે પરમાં હોય, નક્કી કર. મારી મહેનત એટલે પુરુષાર્થ, મારો પુરુષાર્થ મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં થાય, પરમાં થાય. પરમાં થતો નથી અને આપણે માનીએ છીએ. આ બધું મેં કર્યું, મેં સ્વાધ્યાય કર્યો, હું 3 કલાક પ્રવચન વાંચું છું, હું સીડી કેસેટ સાંભળું છું, હું આ કરું છું, હું આ કરું છું. અને ગુરુદેવની ભાષામાં હું કરું એ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાંતા. અને સોગાણી સાહેબે તો લખ્યું, કરવું એ મરવા બરાબર છે. જ્યાં સુધી આવી માન્યતા હોય ત્યાં સુધી જીવને વેદ જ્ઞાન રૂપી પણતી થાય નહીં. અરે વિકલ્પાત્મકમાં વેદ જ્ઞાનની ધારા ના ચાલે, શું કરવાનું? અનુભવ તો પછી, અનુભવ પહેલા પણ વિકલ્પાત્મક જ્ઞાનમાં એક ભેદ જ્ઞાનની ધારા, નવી ધારા. વચનામૃતમાં બેસે લખ્યું કે અનુભવ પહેલા એક નવી ધારા પ્રગટ થાય, કે જે ધારા વિભાવ અને સંયુક્તિ છટકતી અને સ્વભાવની સન્મુખ થતી ધારા. ચલો હવે અંતિમ 2 લાઈન, ગજબની લાઈન છે. હવે ભેદ જ્ઞાન તો કરવાનું, પણ શરત મૂકી છે, આત્મ સન્મુખ થઈને. એક વાત. નંબર 2 ભેદ જ્ઞાન દ્વારા. નંબર 3 આત્મ તત્વનો નિર્ણય. 3 શબ્દ મેઇન છે. સ્વસન્મુખ થઈને 1 વાત, ભેદ જ્ઞાન દ્વારા 2 વાત, અને આત્મ તત્વનો નિર્ણય કરવો. એ જ આખા જીનાગમનો સાર. કેટલા અનુયોગ છે એ જીનાગમનો સાર નથી. 14 ગુણસ્થાન, 14 માગણા સ્થાન એ જીનાગમનો સાર નથી. જીનાગમનો સાર શું? આત્મ તત્વનો નિર્ણય કરવો. હવે પહેલા લખ્યું આત્મ સન્મુખ થઈને, એટલે પર સન્મુખ થઈને આ નિર્ણય ના થાય. પર સન્મુખ, હવે આવું એનું પેટ મોટું. દેવ શાસ્ત્રના સન્મુખતાથી નિર્ણય ના થાય. પરની સન્મુખતામાં પરનો નિર્ણય થાય, આત્માનો નિર્ણય ના થાય. લખ્યું ને, આત્મ સન્મુખ થઈને, અને આપણે આત્માનો નિર્ણય, આત્માનું સ્વરૂપ જાણવા પ્રતિ પર સન્મુખ રાખીએ. એક પરમ અધ્યાત્મ તરંગિણી ગ્રંથ છે, બહુ સરસ ગ્રંથ છે. અને એમાં એક બહુ સરસ વાત આપી છે. વર્તુળ સમજો તમે? રાઉન્ડ, હા, સર્કલ. બરાબર, સર્કલ.
और સર્કલની જે બાઉન્ડ્રી હોય ને એને પરિધિ કહેવાય. સર્કલની જે આઉટસાઇડની બાઉન્ડ્રી એને પરિધિ કહેવાય અને વચ્ચેનું સેન્ટર એને મુખ્ય બિંદુ કહેવાય. અરે ખ્યાલ આવે છે? હા 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 અમે વચ્ચેનું સેન્ટર કહીએ, સર્કલનું સેન્ટર. વચ્ચેનું સેન્ટર, સર્કલનું સેન્ટર, સર્કલની આઉટસાઇડ હોય ને હા જે બોર્ડર, હા એને સરકમફરન્સ. હા એને ગુજરાતીમાં પરિધિ કહેવાય. હમ. બરાબર, ગુજરાતી હિન્દીમાં પરિધિ કહેવાય, સરકમ જે તમે કહેતા હોય. હવે ત્યાં લખ્યું છે એ પરિધિમાં બેસીને, સાંભળ ધ્યાનથી, પરિધિમાં બેસીને તું પરિધિનો નિર્ણય કર, પરિધિના બેસીમાં તું પરનો નિર્ણય કર, કે પરિધિના બેસીને તું સેન્ટરનો નિર્ણય કર, તો નિર્ણય નહીં થાય. લખ્યું અનંત ભવો સુધી નિર્ણય કર, સેન્ટર નિર્ણય નહીં થાય. સેન્ટરનો નિર્ણય કરવા માટે તારે સેન્ટરમાં બેસવું પડશે. બસ એ રીતે પર્યાયમાં બેસીને દ્રવ્યનો નિશ્ચય ના થાય. દ્રવ્યમાં બેસીને, સોગેની સાહેબ લખ્યું ને, પર્યાયમાં ઉભા થઈને દ્રવ્યમાં બેસી જાઓ, આને કહેવાય આત્મસન્મુખ વૃત્તિ. વૃત્તિ એ આત્મસન્મુખ વૃત્તિ, વૃત્તિ પોતે પર્યાય છે. પર્યાય હું પર્યાય છું એમ ભૂલી જાય, હું દ્રવ્ય છું એનો સ્વર આવે, એને આત્મસન્મુખ વૃત્તિ કહેવાય. એટલે પર્સ પહેલો જ તમારે શું કહેવાય, કે ભાઈ મર્યાદા, લિમિટેશન, પહેલી લિમિટેશન પર સન્મુખ વૃત્તિ છોડવી પડશે. એમાં પરમ કુટુંબ પરિવાર તો પરમ આવી જ ગયું. અરે સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન હોય, ગોદેશીની ભાષામાં સમુષમાં ભગવાન બિરાજમાન હોય અને મણિરત્નના દીવાથી એમની ભગવાનની આરતી ઉતારે તો ભગવાન પણ પર સન્મુખ વૃત્તિ કહેવાય અને ભગવાનની આરતી ઉતારવાનો ભાવ એ પણ પર સન્મુખ વૃત્તિ. એ બધાની લક્ષ છોડવું પડશે. રજનીભાઈ, આત્મ તમે સમજાવ્યું પણ સ્ટીલ હજી મને એકદમ ક્લિયર નથી. એટલે આત્મ સન્મુખ થઈ એટલે કે બસ હું ભગવાન આત્મા છું એ નિર્ણય, એ સેન્ટર બિંદુ થઈ ગયો, એવી રીતે કે તમે એ સેન્ટર બિંદુ ક્યારે થાય કે જો નિશ્ચિત થી વાત પહેલા પરનું લક્ષ છોડવું પડશે. પરની મહિમા પરનું લક્ષ છોડવું પડશે, નંબર 1. નંબર 2, પર્યાયનું લક્ષ પણ છોડવું પડશે. આપણે શું કરીએ, પર્યાયમાં બેસીને દ્રવ્યનો વિચાર કરીએ છીએ. એટલે વૃત્તિ તો આપણી પ્રસન્નમુખ જ રહી. હું એક છું, હું શુદ્ધ છું, એમ એ શબ્દો અને શબ્દો ઉપર આપણે રમીએ છીએ. આપણું વિચાર, આપણું ચિંતન આપણું શબ્દ ઉપર જાય, ભાવ ઉપર જવું જોઈએ એ નથી આવતું. એટલે પહેલી લખ્યું પર આત્મસન્મુખ થઈ, એટલે એમાંથી આ ગુરુદેવની સ્ટાઇલ છે, પર સન્મુખ તારે છોડવું પડશે. પર સન્મુખ એટલે પરનું લક્ષ પણ છોડવાનું અને પર સન્મુખ વૃત્તિ પણ છોડવાની. એટલે પરનું લક્ષ છોડે પર સન્મુખ વૃત્તિ નીકળી જાય. આ નાસ્તિક કથન છે. આત્માનું લક્ષ કરે તો ઓટોમેટિક પર સન્મુખ વૃત્તિ બંધ થઈ જાય. બરાબર. તો નંબર 1 પર સન્મુખ વૃત્તિ છોડવાની. એટલે પર સન્મુખ એટલે દેહ, શાસ્ત્ર, ગુરુ, કુટુંબ, પરિવાર, આ બધાનું લક્ષ છોડવું પડશે. એટલા માટે કોઈ કે ભાઈ ભગવાન એમ કહે ભાઈ અમારા લક્ષ્ય પર તારી પર દબાવ ગઈ, તારી દુર્ગત થશે, મોક્ષ ગતિ નહીં મળે. નંબર 2, હવે એ નિર્ણય કોનો કરવાનો, પરનો કે આત્માનો? લખ્યું ને વેદ જ્ઞાનમાં આત્માનો નિર્ણય કરવાનો, પરનો નહીં, ક્ષય જ્ઞાનનો નહીં. મને આવડતનું આટલું આવડે એનો નિર્ણય નથી કરવાનો. હું પરમાત્મા છું એ નિર્ણય કરવાનો. સમયસારના બંધ અધિકારની 274 નંબરની ગાથા છે અને એની ટીકામાં લખ્યું કે શાસ્ત્ર ભણતરનું ફળ શું આવવું જોઈએ. આપણું ઇષ્ટોપદેશ પૂરું થાય છે તેનું ફળ શું આવવું જોઈએ. ત્યાં લખ્યું બિન વસ્તુપોત જ્ઞાનમય આત્માનું જ્ઞાન.
આ શાસ્ત્ર ભણતરનું ફળ આવવું જોઈએ. રાગમય આત્માનું જ્ઞાન નહીં. કાઢી તમે ગાથા, ચલો હું પણ કાઢી લઉં. પાનું છે 407. બસ 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 બસ, નીચે નીચે. હા, તમે અંડરલાઈન કરેલી છે જો તમારી. હા, ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન આ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. એ ઘુમર સાર ભણ્યો, નક્કી કર્યું કે આત્મા 14 ગુણસ્થાન વાળો છે કે પતી ગયું તારો, આખી ભેંસ પાણીમાં. તત્વ સૂત્ર વાંચ્યું, સંસારીનો મુક્તસ્ય, જીવના બે બે, સંસારી અને મુક્ત. તો આપણે કયા સંસારી છીએ કે પતી ગયું. 5 ભાવ ભણ્યો, ઔદૈક, ઔપચારિક, સાહિત્ય ને પાણવિક ભાવ. કે અત્યારે આપણે જીવને કેટલા ભાવ છે? કે અત્યારે પાણવિક ભાવ પણ છે, ઔદૈક ભાવ પણ છે, અને ક્ષયસમ ભાવ પણ છે. આપણને પતી ગયું. બધું વાંચીને ત્યારે આટલું જ નક્કી કરું, હું જ્ઞાન અહીં આત્મા છું, હું જ્ઞાન સમજ. આ ગુણ છે, અને આ ગુણ નથી, બાકીનો અવગુણ છે. ઇષ્ટોપદેશ શાસ્ત્ર ભણે એનું ફળ શું આવવું જોઈએ? હું જ્ઞાનમય આત્મા છું. એવો નિર્ણય થવો, એવું લક્ષ થવું, એનું પ્રણમન થવું, એ એનો ગુણ છે. તમે તાવની દવા લો, પેરાસિટામોલ લો, તો એનો ભાઈ ગુણ શું કે તાવ ઉતરી જાય. તમે પેન કિલર લો, એનો ગુણ શું કે તમારું પેન બંધ થઈ જાય. એમ આ શાસ્ત્ર ભણતરનો, શાસ્ત્ર નથી લખ્યું, શાસ્ત્રનો ગુણ નથી લખ્યું, શાસ્ત્ર ભણતરનો ગુણ. તમે શાસ્ત્ર ભણ્યા, તમે શાસ્ત્ર ગણ્યા, તમે શાસ્ત્ર વાંચ્યું, તમે સ્વાધ્યાય કર્યો, તમે સીડી કેસેટ સાંભળી, આનો ગુણ શું આવવો જોઈએ? હું જ્ઞાનમય આત્મા, એ ગાયક પરમાત્મા છું, આ નક્કી થવું જોઈએ. આનો ગુણ છે. જજબ લખ્યું છે ને. એટલે એક એક પ્રવચન નો સ્ટડી કરી હોય તો એના એન્ડમાં તો બહુ બધામાં બધાનું ચારે અનુયોગનું ફળ એટલું આવવું જોઈએ, હું જ્ઞાનમય આત્મા છું. એટલા માટે અમારે હિંમતનગરમાં એક રિવાજ છે, પ્રવચન પછી પૂરું થાય, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. આવું અમે 3 વખત બોલીએ છીએ. શા માટે બોલીએ છીએ? કે ત્યારે આખા પ્રવચનનો સાર આટલો છે કે હું જ્ઞાનમય આત્મા છું, એ નક્કી કરીને ગયા જજે. કઈ યાદ ના રહે તો એટલું યાદ રાખ. બધું યાદ રહે તો સારી વસ્તુ, ના યાદ રહે તો આટલું યાદ રાખવાનું છે. હું જ્ઞાનમય આત્મા છું, પડતી બેન છું. આ ગુણ છે શાસ્ત્ર ભણવાનો. શાસ્ત્ર ભણવાનો ગુણ એને ક્ષયસમ વધારવો, એ ગુણ નથી લખ્યું. પરીક્ષામાં 100 માંથી 100 માર્ક આવે એ ગુણ નથી લખ્યું શાસ્ત્ર ભણતાનો. અમારે અહીં બધી એક્ઝામો ચાલે છે. ગઈ વખતે સતપથમાં રત્નાકર સાવકાચારની એક્ઝામ ચાલી, એના પહેલા મોક્ષમાં પ્રકાશકની ચાલી. હવે સમયસાર લેવાના છે. હવે એ રત્નાકર સાવકાચાર 1008 પ્રશ્નો એમને પાડ્યા હતા 12. એ બધા ગયા પ્રશ્નો 8 આવડ્યા, છતાં પણ તે અભિમાન પુશ કર્યું, ક્ષયસમ બનાવ્યો. એ શાસ્ત્ર ભણતરનું ગણ નથી. ગુણ એ આવો છે કે હું જ્ઞાનમય પરમાત્મા છું, હું ચૈતન્ય દેવ છું, જ્ઞાતા દ્રષ્ટા સવય આત્મા છું. એ શાસ્ત્ર ભણતરનો ગુણ છે. ખ્યાલ આવે છે ને? આ ઇષ્ટોપદેશ એન્ડ ઉપર છે ને, તેનો ગુણ શું આવવો જોઈએ? હું શરીર વાળો, રાગ વાળો, રોગ વાળો, કર્મ વાળો, એ કે ના, એનો ગુણ નથી. અમુક દવા હોય છે ને, આપણે લઈએ અને દવાને ઇફેક્ટ ના થઈ, આ દવા ગુણકારી નથી. એમ અમારે એમ કે આ દવા ગુણકારી નથી, જેના માટે લીધી હતી એ રોગ દૂર ના થઈ, દવાને ગુણકારી કઈ રીતે કહેવાય? એમ શાસ્ત્ર ભણતર ગુણકારી ક્યારે? એનું ફળ આવે ત્યારે. ફળ શું આવે? હું જ્ઞાનમય આત્મા છું, હું ધ્રુવ પરમાત્મા છું, હું એક ગાયક ભાવ છું. જેવું આત્મ સન્મુખ થઈ ભેદ જ્ઞાન, 3 સ્ટેપ પાડવાના છે. એક તો આત્માની સન્મુખતા, નંબર 2 ભેદ જ્ઞાન દ્વારા. એટલે ભેદ જ્ઞાનને સાધન બનાવ્યું છે. આ દ્વારા શબ્દ છે ને, એ કરણ માટે વપરાય. કર્તા, કરણ, કરણ સંપદાના અધિકરણ.
કર્ણ માટે નથી કહેતા ભાઈ તમે મેં શાક સુધાર્યું શેના દ્વારા કે ચાકુ દ્વારા, તો ચાકુને સાધન બનાવ્યું તમે. મેં અંધારું હતું મંદિરમાં તો મેં ભગવાનના દર્શન કર્યા કોના દ્વારા કે ટોર્ચ દ્વારા, ટોર્ચ એ સાધન થયું. જેમ મોક્ષ અધિકારમાં આત્માને જ્ઞાન અને રાગને ભિન્ન કરવાનું સાધન પ્રજ્ઞા છીણી બતાવ્યું. બતાવ્યું ને પ્રજ્ઞા દ્વારા બેને નિયત નિયત લક્ષણથી જુદા કરવા, તો એ પ્રજ્ઞાને લક્ષણ બતાવ્યું, એ લક્ષણની સાધન કરણ બતાવ્યું. એમ અહીં ભેદ જ્ઞાન દ્વારા ભેદ જ્ઞાનને સાધન બનાવ્યું છે. પણ એ ભેદ જ્ઞાન પણ સ્વસન્મુખ થઈને કરવાનું કાર્ય, એટલે મુખ્યતા આત્માની રાખવાની છે. ગુરુદેવસિંહના પ્રવચનમાં ઘણી વખત આવે છે કે 24 કલાક બિચારા 30 કલાક તો બાયડી છોકરાના વેપાર ધંધા પાપમાં જાય, માળ 1 કલાક મળે કોઈ લૂંટી જાય. પછી આગળ કહે છે મુમુક્ષોને ઓછામાં ઓછી 2-4 કલાક સ્વાધ્યાય જોઈએ, પણ એમાં એક સદો ઉમેરતા આત્માના લક્ષપૂર્વકનો સ્વાધ્યાય જોઈએ. ખાલી એક રૂટીન સ્વાધ્યાય, ચલો ભાઈ 7:45 થી 8:15 છે, ફલાણું છે, 1 કલાક જઈએ, આપણે રોજ હેબિટ છે, આપણે સ્વાધ્યાય મુમુક્ષો છે, આપણે સ્વાધ્યાય કરવો જોઈએ, કરવો પડે, એ માટે નહીં. આત્માના લક્ષ્ય, એટલે તું બધામાં આત્માને મુખ્ય રાખજે, ગાયકત્વને મુખ્ય રાખજે, ઉર્ધ્વ રાખજે. અને ગુરુદેવની એક શૈલી હતી, તમને કહું તો, કે જ્યાં જ્યાં નિમિત્તની વાત આવે ને એમાંથી ઉપાદાનની વાત કાઢતા, જ્યાં જ્યાં વ્યવહારની વાત એમાં નિશ્ચયની વાત કાઢતા. એમ આપણે દરેક માંથી જ્ઞાનને અલગ તારવવા. સમેસાની 13મી ગાથા છે. બુદત્થેણ અભિગદા જીવા જીવાય પુણ્ય પાવમ છે ને, ભૂતાર્થી જાણેલે જીવ ને પાપને આશ્રવ સમય બંધ મોક્ષ તે સમ્યક્વ છે. તો ત્યાં લખ્યું તું 9 તત્વને ભૂતાર્થી જાણ. તો ત્યાં 18મી વખત 19મી વખતના પ્રવચનમાં છે કે ભાઈ ભૂતાર્થી જાણવા એટલે એમને લખ્યું 9 તત્વમાંથી આ ગાયકને જુદે તારવવો. તારવવો એટલે શું? અમારે કપડા તારવે, ખબર તમારે ત્યાં કપડા તારવે આમ કે આમ નીચોડે, એમ 9 તત્વમાંથી આત્માને નીચોડવાનો. 9 તત્વમાં દેખે 9 ને, સાંભળ ધ્યાનથી, આત્માને કાઢે ના, હજી ફરીથી કહું, દેખે 9 ને દેખાય આત્મા, દેખે રાગને દેખાય આત્મા, દેખે સંવરને દેખાય આત્મા. આ ચશ્મા પહેરવાના છે. હું એના માટે ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે એક છોકરો તો મારા જેટલી ઉંમર, 25-30 વર્ષની ઉંમર, મારાથી નાનો, મારા દીકરા જેવું. હવે એને પેટમાં ગરબડ બહુ, એટલે અપચાની તકલીફ, પચે નહીં જલ્દી, હજમ ના થાય. એલોપેથી બધી દવાઓ લીધી, મેળ ના પડ્યો, તો પછી આયુર્વેદિકમાં ગયો. તો વૈદ્ય દવા આપી કે કામ કરો, આ પડી ગયેલો તમને આરામ થઈ જશે, પણ શરત એક, તમારે બેસનનો ઉપયોગ નહીં કરવા, એટલે ચણાના લોટનો ઉપયોગ નહીં કરવા. હવે સાસરીમાં જમવા ગયા પિતા અને બંને. જમાઈ આવે એટલે બધું વ્યવસ્થિત બનાવે, 25 આઈટમ બનાવે, ગાંઠિયા બનાવ્યા, ફાફડા બનાવ્યા, પાપડી બનાવી, બુંદી બનાવી, પછી મોહનથાળ બનાવ્યો. હવે જેવું આવે એટલે એ કે મોહનથાળ કે મૂકો, બાપા કે તારે બેસન નથી ખાવાનું, તારે ચણાનો લોટ નથી ખાવાનો. બાપા ચણાનો લોટ છે. ગાંઠિયા આવે કે બાપા ચણા, તો ગાંઠિયા, ચણાનો લોટ ક્યાં છે? એ વ્યક્તિને ગાંઠિયા, બાપાને દેખે ગાંઠિયા અને બાપાને દેખાય ચણાનો લોટ, બાપા દેખે મોહનથાળ દેખાય ચણાનો લોટ, બાપા દેખે બુંદી દેખાય ચણાનો લોટ. એ બરાબર છે? એને કહેવાય ભૂતાર્થ નજર. એમ 9 ભૂતાર્થી આપણે જોઈએ મિથ્યાત્વ, દેખાય આત્મા. આને ભૂતાર્થ નજર કહેવાય. ખ્યાલ આવે છે? તમે નય પ્રજ્ઞા પણ વાંચો ગુરુદેવસિંહના પ્રવચન, અને એમાં પણ કરતું નયનું પ્રવચન વાંચજો. આજે વાંચો કરતું નયનું પ્રવચન. આ આત્મા રંગરીતની માફક રાગાદી ભાવનો કરતા છે. જ્ઞાની ધર્માત્માની પાસે નય જ્ઞાની ને હોય, અને એમાં ગુરુદેવ કહે છે
આ આત્મા રાગનો કરતા છે, એમાં પણ જ્ઞાયકની દ્રષ્ટિ થાય છે. એ નજરનો વાત છે. શેના બધી વાત નીકળી આપણે કે આત્મ સન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા જ્ઞાનમય આત્મ તત્વનો નિર્ણય કરવો. આ એની ચર્ચા ચાલે છે આપણે. એટલે પર સન્મુખ નહીં એક વાત, અને પરનો નિર્ણય નહીં. અરે સાત તત્વનો નિર્ણય નહીં, પર્યાયનો નિર્ણય નહીં, ગુણસ્થાનનો નિર્ણય નહીં, માગણાસ્થાનનો નિર્ણય નહીં, પંચ પરમેશ્વરનો નિર્ણય નહીં, એક આત્માનો નિર્ણય કરવો. કારણ કે પર સન્મુખતામાં તને પર જ દેખાશે, આત્મા નહીં દેખાય. એક વચનામૃતમાં એક બહુ સરસ આવે છે કે રાગમાં પર્યાયમાં બેસીને તું દ્રવ્ય જોવા જઈશ તો દ્રવ્ય જુદું દેખાશે, અને દ્રવ્યમાં બેસીને પર્યાય જોઈશ તો પર્યાય જુદી દેખાશે. તું ક્યાં બેસીને જોવે એની ઉપર આધાર છે. ખ્યાલ આવ્યો ને? થઈ ગયો સમય, લઈશું પરમ 2 દિવસ પછી. હાજી, ફ્રાઈડે ના મળશું પાછા. હાજી, જય જિનેન્દ્ર. જય જય.